હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો આજે સવારની શરૂઆત મારા માટે ખૂબ જ ખાસ અને ખુશભરી હતી। રોજની જેમ અમે સવારે ઉઠીને ભેંસોને દોવા ગયા, પરંતુ આજે ત્યાં એક સુંદર સરપ્રાઈઝ મારી રાહ જોઈ રહ્યું હતું। રાત્રે મારી ભેંસે એક સુંદર અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો હતો। જ્યારે મેં પહેલી વાર આ નાનકડા બચ્ચાને જોયું ત્યારે મનમાં એક અલગ જ ખુશી થઈ। ગામડાના જીવનમાં પશુઓ માત્ર પશુ નથી હોતા, પરંતુ પરિવારના સભ્યો જેવા હોય છે। તેમના ઘરે નવા મહેમાનનું આગમન થાય ત્યારે જે ખુશી થાય તે એ શબ્દોમાં વર્ણવી શકાતી નથી। રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે કુદરતનું આ સુંદર ચમત્કાર થયું કે સવારમાં ભેંસો પોતાના બચ્ચાને સંભાળ લેતી હતી અને બચ્ચું પણ ધીમે ધીમે આજુબાજુ દોડતું હતું। એટલે આપણે હવે લઈને આવ્યા છીએ પપૈયા ખેતરમાં। પપૈયાવાળા ખેતરમાં ભેંસોને ચારવા। આજુ પપૈયા ખાય છે ભેંસો। પપૈયા ખાતા નથી, નીચે જે ઘાસ છે તે ખાય છે। તો એક બાજુ ભેંસો અહીંયા જો ચરે છે, એક બાજુ ભેંસોને પાણી પાઈએ છીએ। આ જોઈ લો, એક બાજુ પાણી પીવાનું ચાલુ ને એક બાજુ ભેંસોને અહીંયા જો પપૈયા કેટલા મોટા તમે જોઈ શકો જો, અને પાકી પણ ગયા છે જો। જો અંદર ધરો બહુ હતી એટલે ભેંસો ખાઈને ધરાઈ ગઈ છે। ભેંસોને તરસ લાગે એટલે બહુ ચરવાનું નહીં કરતી। તો એક બાજુ પાણી પીવાનું પણ ચાલુ જ। અહીંયા આટલું જ નથી, આ ફક્ત અહીંયાથી લાંબુ છે જો। આગળ ત્યાં વચમાં મગફળી વાવેલી હતી, એના આગે પાસે કાકડી જ એટલે પપૈયા જ વાવેલા છે। આ જો પીવા બદલે કેટલા જો ઘણી આવે। તો પહેલાં ભેંસોને પાણી પાઈને પછી પાછા થોડી વાર આમાં ચલાવીને ઘરે લઈ જઈશું। આટલી વાર આપણે આ ખેતરમાં ચારતા હતા એટલે આને જો તો હવે બેવાઈ ગયા આ ક્ષેત્રમાં। એટલે આ ત્રણ ક્ષેત્ર છે, એક આ બે આ ત્રણ। વચમાં મગફળીઓ આવી હતી ને બે બાજુ કાકડીઓ જો। એક પપૈયા ના થયાનું કારણ એ જ છે કે અહીંયા પાણી વધારે ભરાતું એટલે પપૈયા બળી ગયા અને આજુબાજુ રહી ગયા। સવારમાં આપણે ભેંસોને લઈને આવ્યા હતા ને કાલે પણ અહીંયા જ આવવાનું છે। કાલે બીજા ખેતર નથી ને એના મેં તરફ પણ હજુ ખૂબ છે લો। તો ભેંસોને તો આજ આવી ગઈ મજા। અંદર ધરો ઘણી હજી પડી બે દિવસ તરફ છે, પણ પ્રોબ્લેમ એ છે કે કાલે મારે રોટાવેટર મારવાનું છે। એટલે લાસ્ટ કાલે સાંજ સુધી આપણે આ ભેંસ ચરાવીશું। બાકી પરમ દિવસે વળી બીજે કાલે સાંજે 6 વાગે રોટાવેટર મારવાનું આવશે। એટલે અંદર ધરો તો ઘણી છે, આજ તો ધરાઈ જાય ને કાલ પણ ધરાઈ જાય જો। અને પપૈયા પણ ઘણા છે અંદર, તો પપૈયા અંદર લીલી ધરો ઘણી છે એટલે લીલી ઘણી છે। તો આજ તો ભેંસોને પણ બધું ને આપને પણ કાકડી પપૈયા ખાવાની બહુ જ મજા આવી હતી। મને આખો દાડે કાકડી એવી જ ને બોલવામાં આવે છે કે અમે કાકડી કહીએ છીએ એટલે